હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અને ગુડ ઇવનિંગ. અને તમે જોયું જ હશે અત્યારે થોડી વાર પહેલાં વિડીયોમાં કે ફરીથી પ્રિપેરેશન ચાલુ છે અને સાથે ચા અને ફરીથી હવે નાસ્તો બનાવવાનો છે એટલે. અને આજે બનાવવાનું છે શક્કરપારા અને પૂરી. તો ચલો મળીએ પૂરી અને શક્કરપારા સાથે. અને એના પહેલાં ચા પી લઈએ, ચાનો ટાઈમ પછી કામ. તો મળીએ ત્યાં. તો આ હવે અમાર શક્કરપારાની તૈયારી ચાલુ છે. આ એની માટે લોટ બંધાયો શક્કરપારા માટે. શક્કરપારાનો લોટ આ રે બાંધશે અમારા શેફ, અને પૂરીનો લોટ હું બાંધીશ. હવે આ મેંદો અને આ 2 કે 3 કપ ઘઉંનો લોટ. અમારો શક્કરપારાનો લોટ રેડી થઈ ગયો અને આ થાય છે મારે પૂરીનો લોટ, સાદી પૂરી, મસાલા પૂરી. ના, મસાલા પૂરી હજી રેડી નહીં થયું, એના માટે મસાલા પૂરી ને સાદી 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 બનાવે. જીરું, અજવાઈન, જીરા પાવડર, અમારો આ પૂરીનો લોટ બી બંધાઈ ગયો. ત્યાં શક્કરપારા, પૂરીનો લોટ બંને રેડી. હવે થોડી વાર રેસ્ટિંગ મોડ પર જાય છે હવે બંને લોટો. એટલે ત્યાં સુધી અમે આ મેથી સમારી દઈએ. કેટલી બધી લઈ આવી કે તમે? 2 પુલિયા. અરે મેથી સમારીએ ત્યાં સુધી અમે આ મારો હવે ત્રીજો લોટ બંધાય છે. એ બી પૂરી માટે જ છે, પણ મસાલા પૂરી છે, થોડી તીખી વધારે છે. આના પહેલાં જે લોટ બંધાયો હતો એ બી પૂરીનો જ હતો, પણ એ નોર્મલ હતી. અને આ થોડું ચટપટી મસાલેદાર પૂરી, તીખી સ્પાઇસી થોડી. એટલી બી સ્પાઇસી નહીં, આખું ખાઈ નહીં શકાય, પણ હા, કે લાઈક સવારે ચા સાથે મજા આવે ખાવાની. આટલું સ્પાઇસ ખાઈશું. આ લસણ મરચાંની અને જીરાની પેસ્ટ બધું તો નહીં જ થાય. હા, સારું જ રહેશે. અજવાઈન, તો વિકીએ પ્રિપેર કરી આપ્યો છે મને મસાલા પૂરીનો લોટ. આ છે બીજી એક પૂરી, ખાલી જીરા અને બ્લેક પેપર નાખ્યું છે. અને આ શક્કરપારા માટે. અને આ મારી બેઠક તૈયાર થઈ ગઈ છે પૂરી વણવા માટે, અને જોડે કોલ્ડ ડ્રિંક પણ. હવે શક્કરપારા પાડવાનું.
ફાઇનલી તળાઈ ગયા છે હવે અમારા, અને અહીંયા હવે આ પૂરી ચાલુ થઈ છે જેને હવે તળવાનું છે. પણ તેલ થોડુંક ખતમ થઈ ગયું એટલે ફરીથી નાખીશું અમે લોકો. ત્યાં સુધી પૂરીને જોઈ લઈએ કેટલી રેડી થાય છે. ઓકે, તો હવે વારો છે પૂરી તળવાનો. આ તળાઈ રહી છે પૂરી, અને આ રહ્યા છે હસબન્ડજી. અને શક્કરપારા બહુ જ ટેસ્ટી બન્યા છે, બહુ જ એટલે બહુ જ. ટ્રાય કરજો ઘરે. પણ આપણે પ્રોપર રેસીપી નહીં બતાવી. તો આ થઈ ગઈ છે અમારી ખીચડીની તૈયારી. દાળ ચોખા મેં મિક્સ કરી દીધા છે, લસણ મેં ફોડીને તૈયાર કરી દીધું છે. હવે આને વોશ કરીને વઘારી દઉં છું. મને એટલો ટાઈમ નથી મળે કે હું દાળ ચોખા પલાળી રાખું, તો હવે ફટાફટ જેવી રીતે થાય જ કરી દઉં છું. અને અહીંયા હસબન્ડજી આટલું કામ પહોંચ્યું છે પૂરી, અને પતી ગયું છે. અહીંયા મારું કામ પત્યું છે. બસ હવે મારે આટલો એક લોટની પૂરી વણવાની બાકી છે. ત્યાં સુધીમાં હું ખીચડી વઘારી દઉં. એના પછી અહીંયા એક ગેસ પર ખીચડી મૂકેલી છે ને, જોઈએ પૂરીઓનું કામ ચાલુ જ છે. હજુ આ છે, હજુ તો એક રાઉન્ડ ખતમ થાય છે, હજુ બીજો રાઉન્ડ બધું બાકી જ છે. તો ત્યાં સુધી જમવાનું બની જાય એટલે તો ફાઇનલી મારું પૂરીઓ વણવાનું કામ ખતમ, અને હવે બાકી છે ખાલી પૂરી તળવાનું કામ. વિકી, આ રહ્યો મારો નાસ્તો. યમી. હવે ફાઇનલી નાસ્તો બની ગયો. પૂરી અને શક્કરપારા બની ગયા ફાઇનલી હવે, અને એની સાથે ખાવાનું બી બની ગયું છે. ભૂખ બહુ લાગી ગઈ છે, અને અગેઇન આજે મોડું થઈ ગયું. વિચાર્યું હતું કે થોડા વહેલા કરીશું, પણ એઝ યુઝ્યુઅલ ટાઈમ લાગી ગયો. પૂરી બનાવતા વધારે ટાઈમ લાગી ગયો, એના લીધે ટાઈમ થયો. પણ હવે જમી લઈએ, જમી કરીને પછી જમવામાં તો છે ખીચડી, સાદી સિમ્પલ. એટલે હવે મળીએ પછી. હવે અમે તો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ, અને ઊંઘ પણ બહુ આવે છે. એના પહેલાં આ ડબ્બાની અંદર મેથી છે, જે અત્યારે કાલ સવારની પ્રિપેરેશન કરવાની છે થેપલા માટે. એટલે એ કરીને પછી અમે સૂઈ જઈશું. તો ત્યાં સુધી તમે લોકો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને મળીએ એક નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી ગુડ નાઇટ.